રામ રામ ને સીતારામ પૂગી ગયા પાછા વાડીએ. આજે પાછું કામ કરવાનું છે. શેવડી 2 દિવસથી દાળિયા ને એવું બધું હતું કાપતા હતા. તો આ બધી શેવડી કાપી છે રેડી. એટલે હા શેવડી છે. એક ઢગલો અહીંયા છે, એક ઢગલો સામે છે. શેવડી હાશ મોજ શેવડીમાં. હા રાડા વાગ્યા તો પણ શેવડી જો બહારથી મંગાવી માનો કે પાણીનું સેજ ઓછું છે ને કેવરાવે એટલે અમે શેવડી છે ને ઘરની તો કાપીએ, પણ જ્યારે સસ્તી હોય ને તે બહારની ઉપાડી લઈ અને મોંઘી થાય એટલે ઘરની ઉપાડી લઈ. અત્યારે થોડીક મોંઘી થઈ છે રામ, થોડીક મોંઘી થઈ છે એટલે ઘરની એમ થોડીક ઉપાડ લઈ. રેડી આ શેવડી છે. અહીંયા કાપી છે લાટ. 1-2 બોલારા ભરાય છે. દાળિયા 2-3 દિવસ જતા એ કામે કરવું પડે. અહીંયા બીજી શેવડી છે. આ બધી શેવડી અહીંયા શેવડી ખાવાનું શરૂ મોઢેથી ખાવાનું. શું કરો છો તમે? થોડી તો આ રીતનું છે. જય દાદા. હાલો ભારા બાંધવાનું છે. પહેલાં તો ભારા કમ્પ્લીટ કરી લઈ. ભારા કમ્પ્લીટ કરી લઈએ પછી એમ થાય કે બોલેરામાં કેટલીક વધે છે કેટલીક ઘટે છે. 2 બોલેરા થાય કે 1 બોલેરો થાય તો એ પ્રમાણે કાપવાની થાય પછી. બાકી અત્યારે ભારા બાંધવા મળી લઈને પછી વધારે પડી હોય પછી ક્યાં નાખવા દે એટલે પહેલાં ભારા બાંધી લઈ. હાલો તો ભારા બાંધવાનું શરૂ કરીને કે તડકા થઈ જાય. અને મારા પપ્પા આવ્યા એ પહેલાં છે ને થોડીક વધારે મહેનત કરવા મળી એટલે તમને ખબર છે મર્ડર થઈ જાય. અને હું ભારા કરવા મળું તડકે છે ને ભારા તડકે ભારા છે ને એ પેલા ભારા કરવાના. તડકે છે ને એ ભારા પેલા સાંઈ પછી થાય એમ કીધું. તો તડકાને ગયા આ કરવા પેલા બોલેરો હાલવા વાળા લાગે અહીંયા ઓલું કરવા થાય. હાલો તો ભારા અહીંયા કરવા મળી. છોકરા આમ રીમાં રાખે ને આપણે અહીંયા મચ્છર રાખીએ. અવડા રાડા છે જોવા રાડા હો પણ 1 નંબર છે આવડી. આના 800 લઈ તો પહોંચ થાય કારણ કે રાડું ખરાબ નહીં. બધા હારા રાડા અને ફૂલ પાકલ. કાફુમક શેવડીમાં કામ કરવાવાળા શેવડી કરતા હાથ ગુંદો પાછું બાંધવાનું. આ બાજુ પાણી લઈ જવાનું. આવું બસ કરવું રેડી. આનાથી બાંધી દેવાનું. વાલ નથી પાછો વાલનું એટલે આવ્યું માથાકૂટ રે. લબ્બર આપે કામ. પાણી અહીંથી સહકે નહીં. રેડી કસકાય તો પાણી નો નીકળે. તોફા પાડી રહ્યો અને બરોબર લાઈટ પછી ઝટકા મારી ગઈ. આવું બધું કરવું પડે. છેલ્લે કેમ બાંધવાનું બતાવું તમને. મારું ત્રોફું કારનું પીડ્યું છે પીવાનું બાકી. હવે પૂછ્યું કાક આમ નાખવાનું વસાળા રાખવાનું. હાવ પૂરું અંદર નહીં નાખી દેવાનું. ના કે પાછું ખેં હોય ને તો પાછું ભીં પડી જાય. પછી આ વસાળે આવે ને આમ નાખવાનું એટલું. આ શેડો બહાર રાખવાનો એટલો પછી ખોલવું હોય ત્યાંથી ખુલી જાય. ચાલો
કરજે. ચાલો અવાજ આવે તમને? જો આવો અવાજ આવે. આવ્યો હોય. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું તમને અત્યારે. અમારે બધું એક નંબર વસ્તુ થતી હોય એટલે કે જોવા ન મળે તે એમાં ત્યાં 50% વસ્તુ થતી હોય એમ. કારણ કે એ રીતનું આપણે ખેતી કરે ને. જો આ છે ગુંદો, પાછળ દેખાની. અને અત્યારે ગુંદા હોય નહીં, આ શાળો છે રેડી. અત્યારે એટલે અત્યારનો હોય, હવે બધા ઉનાળા આસપાસ ગુંદા. અમારે ગુંદા હોય. પાકલ ગુંદો, આ ગુંદો આવું કાંક હોય. એક નંબર છે. સુગંધ આવે એક નંબર. ઊંઘો. ગુંદો નાના તો બહુ ગુંદા ખાતા. મીઠો આવો આવો કાંક હોય. બગડે એક ગયેલો. હા એક નંબર છે. મીઠો ગુંદો કાઠા ઊંઘ પાકો છે. કાચવો છે. ઉપર છે તમને બતાવું. ક્યાં ગયો અમે દેખાણો હોય તો ભલે, કાંઈ વાંધો નહીં. બીજો હોય તો બતાવું. ગુંદો એટલે એક નંબર ગુંદા. મને મજા આવે ગુંદા ખાઈને. પાકેલ ગુંદા એક નંબર લાગે. ઉનાળામાં બહુ ખાતા. એ ઋત એની ઉનાળામાં જ છે. ઉનાળા પાસે આમ રીંગણા હોય. પપ્પા છે ને જો આવા રીંગણા ઉતરે છો. દેખાણ તમને આવા કાંક રીંગણા છે તો મસ્ત હો. પણ તમને કેવા બતાતા છે કોને ખબર. કાંઈ ન ઘટે. એટલે ઉતારવાને તરત લાગી છે ફૂલ. હવે ઉનાળા એવું થઈ ગયું છે ને ભાઈ, ન પૂછો વાર. પાણી માણે પી લી. શેવડીમાં પાણી જાય ધીમે ધીમે પાછળ. આવો છે કાંક બ્લોગ. બે બ્લોગ ઓલા થઈ ગયા. પહેલાં તો એ બધાને માફી માગું છું ભાઈ. વાઈટે રહેતા છે ને. કારણ કે નવું શરૂ કર્યું હતું ને આપણને પછી શું મુશ્કેલી આવી જાય એ આપણને બધી ન ખબર હોય. રેડી. એટલે બ્લોગનું થોડુંક આગળ પાછળ થઈ જતું હતું. આમ ગણો ને તો 1 વર્ષ 11 મહિના મેં કન્ટિન્યુ બ્લોગ નાખ્યા. 8 દી એક બ્લોગ પડે, એ 8 દી એક બ્લોગ પડે. પણ આ લગ્ન ને એવું બધું ભેગું થઈ ગયું. થોડોક ઇસ્યુ આવી ગયો તો તમને ખબર જ હોય. કામમાંથી ફુરસત મળી ગઈ છે. લગ્ન બગન પતી ગયા છે. આ રીતનું હતું બધું રે. ચાલો પાણી પી લો પછી પાછું ઉપડું. એ આવો. પાણી પણ ગામનું અને વાડીનું પાણી અલગ અલગ હોય. વાડીનું પાણી પીવો ને તમને મજા થાય. આમ ગણો તો એક રીતના ટોપરા જેવું પાણી લાગે. ગામનું કોને ખબર. અમારા કુંડલામાં પાણી એમ દમવાળું નથી, મતલબમાં મોળું એમ પાણી. અને અહીંયા તો મીઠું લાગે. અહીંયા નાળ ઝાડવાનું એવું બધું હોય એટલે મૂળનું પાણી બધા મૂળનું અલગ અલગ પાણી એવા રાખે એટલે સારું લાગે. ફોન આવ્યો તો ઉપર પાછા પછી તમને મળવું. રેડી. રીંગણા થોડાક ઉતારવા થઈ પછી.
હોય એવું. ધીમે ધીમે શેવડી જાય છે. શેવડી વગી તો પાકી સરસ મજાની આવો રસ પીવો પૂરોડે. આમાં બધે પાણી જાય ધીમે ધીમે. છેલ્લામાં જાવ તો ફોડું કે બધાને કરી જતું થોડું જવા દો. પાવડો ત્યાં આવી ગયો. ભલે જાતું જેટલું જાય એટલું બધું કવડે છે આ બધું. શીણા ન કરે શીણામાં તો ભાઈ વાડી હોય ને ખબર છે. શીણામાં તમે હાલો ને તોય તમને નકરું ઝટપટવા મળે. ખારો જેટલો હોય. પાડોશીને શીણા છે ને આપણે શીણા ભરવા છે. નકરું સટપટે. વાગી જશે 16 ને 28 થઈ ગઈ છે. મજા ડેડી ગયા સર કાળેલા મવા પાસે લગ્ન છે અમારો ભાઈઓમાં. જો આ નાળિયેર ખવાય ને તો મીઠું નાખવું પડે. 5 થેલી લીધું ઓઇલ પર નાખી દીધું છે. બીજું આ બાજુ મીઠું નાખી દો. આ નાળિયેરીમાં અહીંયા મીઠું નાખવું પડે. આપણે અહીંયા ખારસું ન હોય. દરિયા કિનારે નાળિયેરું થાય ને એ બધો દરિયા કિનારે ખારું હોય પાણી અને નાળિયેર થાય. નાળિયેર વધારે થાય અને મીઠું નાખો ને તો થાય. નાળિયેર મીઠું નાખવું પડે. વાળમાં ન હોવી જાય એ પછી નુકસાન કરે. પાણી અમે પી ગયું ને પછી હેચર અહીંયા નાખી દેવાનું. આવું હોય તમે જેટલું મીઠું નાખો ને એટલું સારું થાય. નાળિયેર સારા આવે. સારા મીઠું નાખી દીધું છે. હવે ગાંહડી બાંધી દીધી. ખાલી ચડાવી એટલી વાર છે. ચડાવીને સીધા આગળ બાસકા બે બધું કરીને સીધા ગામ ભેગા.